નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે 24 એપ્રિલ જોઈએ આજના સમાચાર। દર્શક મિત્રો, આજે રવિવાર છે, પણ એક કચ્છના લોકનાયક માટે ન્યૂઝ ચેનલ તેમની અંતિમ વિદાયના ખાસ સમાચાર અહેવાલ રજૂ કરે છે। અનશન વ્રતધારી જૈન રત્ન પૂર્વ મંત્રી આદરણીય તારાચંદભાઈ છેડાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે। સૌના હૃદય સમ્રાટ, સિંહ જેવું વ્યક્તિત્વ, કચ્છના લોકોના દુઃખે દુઃખી, અબોલ જીવોના બેલી સમાધિપૂર્વક આ દુનિયા છોડી મોક્ષ માર્ગે ચાલ્યા ગયા। તેમની પાલખી યાત્રા ભુજથી મોટા કાંડાગરા પહોંચી। હજારો લોકોએ અશ્રુભીની વિદાય આપી। નલિન ઉપાધ્યાયના શબ્દોમાં કહીએ તો કચ્છના ડાલમથા કેસરી સિંહની રણક જાણે થંભી ગઈ। મુરબ્બી શ્રી તારાચંદભાઈ છેડા આપણી વચ્ચે રહ્યા નથી। તેમના સેવા કાર્યો વર્ષો સુધી લોક હૃદયમાં કંડારાયેલા રહેશે। ગઈકાલે તારાચંદભાઈનો સંથારો સમાધિપૂર્વક સીજ્યો। એક પૂર્વ મિનિસ્ટર, ધારાસભ્ય, ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ, આમ રાજકારણમાં પૂરેપૂરા રંગાયેલ વ્યક્તિત્વને પોતાના ઉપર હામી થવા દીધા સિવાય ધર્મમય માર્ગ અપનાવ્યો અને સાચા દિલથી સૌની ક્ષમાપના મેળવી અને સંથારાના પચખાણમાં ઉપવાસ સાથે વિદાય લીધી। આ તેમના દ્રઢ મનોબળનું અંતિમ દ્રષ્ટાંત છે। જિંદગીમાં કોઈની શાળાબારી ન રાખનાર જુઝારુ નેતા કચ્છના પ્રશ્નો માટે છેક સુધી તેમને પાર્ટીમાં નુકસાન થશે કે ફાયદો થશે તે મનમાં રાખ્યા વગર નર્મદાના પાણી પ્રશ્ને છેક વડાપ્રધાનને પત્ર લખ્યો ત્યારે પાર્ટીની અંદર કાનાફૂસી થઈ હતી, પણ તારાચંદભાઈને કચ્છના પ્રશ્નોની રજૂઆત કરતા કોઈ રોકી શક્યું નથી। કચ્છમાં શિક્ષકોની અછત સમયે રાજ્યમંત્રી હતા અને તેમણે 10 વર્ષના બોન્ડ કચ્છમાં નોકરી માટે આપવા પડશે તે લેવડાવ્યા, જેથી કચ્છના વિદ્યાર્થીઓને શિક્ષકની ઘટને કારણે શિક્ષણથી વંચિત ન રહેવું પડે। સર્વ સેવા સંઘના માધ્યમથી તારાચંદભાઈએ ગણ્યા ગણાય નહીં તેટલા સેવા કાર્યો કર્યા। તેમણે ખરેખર રોતા આવેલા ગરીબોના આંસુ લૂછ્યા છે। તારાચંદભાઈ કવિઓ સંકુલની ઓફિસની ખુરશી ઉપર બેઠા હોય ત્યારે કેટલાય લોકો પોતાના દુઃખ દર્દ લઈને આવે અને બધાને તારાચંદભાઈ મદદરૂપ બને। નાદુરસ્ત તબિયત હોવા છતાં નિયમિત રીતે લોકો આવતા ત્યારે તેમને સાંભળતા। અનશન વ્રત સાથે આજે તેમના પૈતૃક ગામ મોટા કાંડાગરા મધ્યે ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી। એક જૈન સાધુની કાળધર્મ પામ્યા બાદ જે સન્માનપૂર્વક પાલખી યાત્રા નીકળતી હોય છે તે જ સન્માનપૂર્વક આ યાત્રા નીકળી હતી। યાત્રા પાછળ ગાડીઓની લાઈનો લાગી હતી। હજારો લોકો તેમની પાલખી યાત્રામાં તેમને અંતિમ વિદાય દેવા ઉપસ્થિત રહ્યા હતા। સૌના ચહેરા ઉપર ગમગીની હતી, સૌની આંખ ભીની હતી, આંખોમાંથી અશ્રુ ટપકતા હતા। લોકોનો અવાજ ગળગળો થઈ થંભી જતો હતો। ખૂબ જ ભાવુક દ્રશ્યો આ પ્રસંગે સર્જાયા હતા। જ્યારે તેમને સ્મશાનમાં અગ્નિદાહ અપાયો ત્યારે ઉપસ્થિત લોકોના અશ્રુ વહી નીકળ્યા હતા અને કોઈ પોતાના અશ્રુ રોકી શક્યું ન હતું। 18 આલમના લોકો તેમની પાલખી યાત્રામાં જોડાયા હતા। લોકો મુંબઈ તથા અનેક સ્થળોએથી તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા। સ્મશાનમાં લોકો સમાતા ન હતા। એટલી મોટી સંખ્યામાં પોતાના જનનાયકને વિદાય આપવા મેદની ઉમટી પડી હતી। સ્મશાનમાં તારાચંદભાઈના પૌત્ર દક્ષ જીગર છેડાએ અગ્નિદાહ આપ્યો હતો। તે સમયે સમગ્ર છેડા પરિવાર ઉપસ્થિત હતો। હંસાબેન છેડા, કિરણભાઈ છેડા, દિવ્ય છેડા, મહેશભાઈ છેડા, ગિરીશભાઈ છેડા, લહેરીકાંતભાઈ છેડા, કસ્તુરબેન કકા, નિર્મલાબેન દેઢિયા, જીગર છેડા વગેરે સમગ્ર છેડા પરિવાર હાજર હતો। અદાણી ગ્રુપના ગૌતમભાઈ અદાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કચ્છના રાજકીય અગ્રણીઓ આ પાલખી યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। અનેક જૈન સંઘોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમની અંતિમ યાત્રામાં તારાચંદભાઈને મળેલ સન્માનનું વર્ણન કરવા શબ્દો નથી। લોકોના હૃદય ઉપર રાજ કરતા હૃદય સમ્રાટ મુરબ્બી તારાચંદભાઈ આપણી વચ્ચે નથી। તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો, પણ તેમના કાર્યોની સુવાસ ક્યારેય ઓછી થશે નહીં। હજારો ઘરના દીવા પ્રગટાવનાર, મૂક પશુઓની વ્યથા સાંભળનાર, લોકોના દર્દને મહેસૂસ કરનાર એક જુઝારુ સિંહ જેવું વ્યક્તિત્વ આપણી વચ્ચેથી વિદાય થયું। ન્યૂઝ ઓફ કચ્છ તરફથી નવીન મહેતા તેમના આત્માને શાંતિ મળે તેવી શ્રદ્ધાંજલિ પાઠવે છે। અલવિદા।
તારાચંદભાઈ, આપ સૌના હૃદયમાં વસો છો. શરીર વિદાય લે છે, સુવાસ ક્યારેય ઓછી થતી. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.